મહત્વના સમાચાર ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મતક્ષેત્રમાં મત વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજશે અને આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. વિજય શંખનાદ રોડ શો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં યોજાશે, જેમાં સાણંદ, કલોલ, સાબરમતી અને ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં મેગા રોડ શો યોજાશે, જેમાં થોડીક જ વારમાં શાહ સાણંદથી મેગા રોડ શોની શરૂઆત કરશે. સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડ, એપીએમસી સર્કલ, સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેશન થઈ સાણંદ નળ સરોવર ચોકડી પાસે સમાપન થશે અને જે બાદ કલોલમાં સવારે 9:30 વાગે જેપી ગેટ ખાતેથી રોડ શો યોજાશે. તો આ રોડ શો જેપી ગેટ અને સાથે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી ખુની બંગલા, તળાવ થઈ અને સાથે ટાવર ચોક પાસે સમાપન થશે. તો અમદાવાદના સાબરમતીમાં બપોરે 3 વાગે રોડ શો યોજાવાનો છે. સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી રોડ શો શરૂ થશે અને જે સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, વિનુ માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ થઈ ચાંદખેડા રોડ પાસે સમાપન થશે આ રોડ શોનું. જ્યારે ઘાટલોડિયામાં પણ કાર્યક્રમ, ઘાટલોડિયામાં સાંજે 4:30 કલાક વાગે રોડ શો યોજાશે અને જેમાં ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશન પાસેથી પ્રસ્થાન થશે. ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશન, અમૂલ ઓડા ગાર્ડન ચોક, પ્રભા ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક થઈ અને નિર્ણયનગર પાસે આ રોડ શોનું સમાપન થશે. જ્યારે નારણપુરામાં સાંજે 5:30 કલાકે રોડ શોનું પ્રસ્થાન થશે. રોડ શોનું પ્રસ્થાનમાં રન્ના પાર્ક, ચાયવાલે, પટેલ ડેરી, એઈસી બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ અને જયદીપ હોસ્પિટલ, લોહિકા સ્કૂલ થઈ કૃષ્ણા ડેરી પાસે સમાપન આ રોડ શોનું થશે. તો બીજી તરફ રાત્રિ દરમિયાન એટલે કે 6:30 વાગે વેજલપુરમાં પણ રોડ શો થશે અને 6:30 વાગે જીવરાજ પાર્ક ખાતેથી રોડ શોની શરૂઆત થશે, જેમાં જીવરાજ પાર્ક, તુલસીવન હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાઇબ્રેરી અને જીમિનેશિયન કોર્પોરેશન વોર્ડ ઓફિસ વેજલપુરમાં સમાપન થશે. સાથે અહીં જાહેર સભાને પણ શાહ સંબોધિત કરશે. જ્યારે અમિત શાહ આવતીકાલે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે. તો આ શાહનો હુંકાર છે. આજે વિવિધ જગ્યાએ અમદાવાદમાં રોડ શો થવાનો છે. મોટી સંખ્યામાં આજે લોકો હાજર રહી શકે છે તેવી શક્યતા છે. સાથે કાર્યકર્તાઓ પણ આજે જોડાવાના છે. મહત્વનું છે, વિધાનસભાની 6 જે બેઠકો છે, આ 6 બેઠકોમાં શાહનો આજે મેગા રોડ શો યોજાવાનો છે. તમામ જે કાર્યક્રમની રૂપરેખા છે તે સામે આવી છે, જેમાં અલગ અલગ જગ્યાએ, અમદાવાદની અલગ અલગ જગ્યાએ રોડ શો યોજાવાનો છે. અમદાવાદમાં આજે જે રોડ શો થવાનો છે, ન માત્ર અમદાવાદ પરંતુ બહારથી પણ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે, કારણ કે રૂટ છે તમામ જે છે તે તૈયારી કરી દેવામાં આવી છે. વેજલપુરમાં એક તરફ સમગ્ર પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. સાંજે શાહ સંબોધન પણ કરશે અને જંગી જે જનસભા છે તેને સંબોધિત કરશે. બીજી તરફ પોલીસનો કાફલો પણ તૈનાત છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમિત શાહ આવતીકાલે શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. મુહૂર્ત જોઈ અને ઉમેદવારી પત્ર ભરવાના છે, પરંતુ તે પહેલા એટલે કે આજે મેગા રોડ શોનું આયોજન છે. તો સાણંદથી મારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. સાણંદમાં કેવી તૈયારી કરવામાં આવી છે, રૂટ જે છે તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંજય, ત્યાંથી વધુ વિગતો આપશો. મિત્તલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ગાંધીનગર લોકસભા બેઠકના જે ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ફોર્મ ભરવાના છે ને, આપ જ્યાં દ્રશ્ય જોઈ શકો છો કે આ રંગ જે છે તે ભવ્ય રોડ શો જે કહી શકાય, અમિત શાહનો આ ભવ્ય રોડ શો જે છે અને તેના રંગ અત્યારે જોવા મળી રહ્યા છે. થોડી વારમાં જ હવે અમિત શાહ જે છે તે અહીંયા પહોંચશે. સાણંદથી ભવ્ય રોડ શોનો પ્રારંભ થવાનો છે અને આપ જ્યાં રથના દ્રશ્ય જોઈ શકો છો એ રથમાં અમિત શાહ તેઓ રથમાં સવાર થશે અને તમામ જે અહીંયા રોડ શોના રૂટ ઉપર જે જંગી જનમેદની જે ઉમટવાની છે અને તે તમામનું અભિવાદન જે છે તે અમિત શાહ ઝીલવાના છે. બીજા દ્રશ્ય હું આપને આજે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ પ્રકારના જે સ્ટેમ્પ જે છે એ મિત્તલ આ સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે અને લોકોના કપાળ ઉપર આજે કમળના સ્ટેમ્પ જે છે
છે તે લગાવી શકાય તે પ્રકારના આ સ્ટેમ્પ અલગ અલગ લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. એટલે અલગ અલગ રંગ જે છે તે રોડ શોના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે. સાણંદ એપીએમસીથી આ રોડ શો શરૂ થશે અને અહીંયા સાણંદમાં 1.5 કિલોમીટર બાદ જે નળ સરોવર સર્કલ છે ત્યાં સુધીનો આ રોડ શો રહેશે અને ત્યારબાદ જે છે અમિત શાહ કલોલ પહોંચશે અને કલોલમાં પણ એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે બપોર બાદ કહી શકાય કે સાબરમતી વિધાનસભાથી રોડ શોનો પ્રારંભ થશે અને વેજલપુર સુધી નો આ જે રોડ શો રહેશે અને વેજલપુરમાં રાત્રે જે છે જંગી જનમેદનીની જે સભા જે છે તે અમિત શાહ સંબોધવાના છે. એટલે આખા દિવસનો જે આ કાર્યક્રમ છે અલગ અલગ જગ્યાએ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહ જે છે વિજય મુહૂર્તમાં એટલે કે 12:39 આવતીકાલે જે છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જી બિલકુલ બિલકુલ સંજય, એટલે આજે દિવસભર કાર્યક્રમ રહેવાના છે. આપ પણ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન રહેશો અને આ રોડ શો ની હવે શરૂઆત ક્યારે થશે? કારણ કે સવારથી લોકો જોડાઈ ચૂક્યા છે, રોડ શો ની રાહ જોઈ રહ્યા છે. અમુક એવા લોકો છે કે જે રસ્તામાં પણ ઉભા રહેશે અને અમિત શાહની ઝલક જોવા માટે આવશે. બિલકુલ મિત્તલ, હું ફરી એકવાર જે આ દ્રશ્ય જે છે આપને આ જે દ્રશ્ય જે બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ પ્રકારના જે સ્ટેમ્પ જે છે કઈ રીતે આ સ્ટેમ્પ આજે લગાવવાના છે. આ જે સ્ટેમ્પ લગાવો છો કમળના, કઈ રીતે લગાવો છો? આવી રીતે સ્ટેમ્પ લગાવી આ સ્ટેમ્પ આવી રીતે લગાવવાનો આવે છે ભાજપનો. અને આ કેટલા લોકો આ રીતે જેન્ટ્સ અને લેડીઝ આ રીતે તમે ઉભા છો? 6 ની ટીમ છે, લેડીઝ 6 જેન્ટ્સ 6. તો મિત્તલ જે છે અન્ય બીજા હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આ પ્રકારના કટઆઉટ જે મોદીની ગેરંટી અબકી બાર 400 કે પાર એ પ્રકારના કટઆઉટ જે છે તે પણ અહીંયા આ રોડ શોના રૂટ ઉપર જે જોવા મળી રહ્યા છે. સાથે સાથે અલગ અલગ જે ભાજપના જે કમળના નિશાન અને બીજેપીના ટેટુ સાથેના લોકો જે છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. આ જે કટઆઉટ જે અલગ અલગ જે લઈને તમે લોકો ઊભા છો, ખાસ કરીને મોદીની ગેરંટી, અને તમે રોડ શોમાં જોડાયા છો, શું કહેશો? અરે અમને બહુ સારું લાગે છે કે અમે આમ દેશના કામ માટે અમે યોગદાન છે અમારો. અમિત શાહના રોડ શો જે છે અહીંયા જે કહી શકાય સાણંદથી શરૂઆત થઈ રહી છે. તમામ લોકો જે છે તે અહીંયા અભિવાદન કરવાના છે. એ અમે અહીં આવ્યા છે, એમની રેલીમાં અમે જોડાયા છે. બહુ સારું લાગે છે અને આગળ દેશની પ્રગતિ થાય બસ એ જ અમારી ઈચ્છા છે. બિલકુલ. તો મિત્તલ જે છે આ યુવાઓ જે છે અને તેઓ પણ આ ભવ્ય રોડ શોમાં જે છે જોડાયા છે. હવે થોડી વારમાં જે છે અમિત શાહ અહીંયા પહોંચશે. આ રથ જે અહીંયા તૈયાર કરવામાં આવે છે અને રથમાં તેઓ સવાર થશે અને ત્યારબાદ આ જે સાણંદમાં જે રોડ શોનો જે રૂટ છે ને તે રોડ શોના રૂટ ઉપર તેઓ આગળ વધશે. જી બિલકુલ સંજય, અન્ય કયા કયા નેતાઓ મહાનુભાવો આ રોડ શોમાં આજે ઉપસ્થિત રહી શકે છે? અત્યારે સાણંદથી રોડ શો થવાનો છે, દિવસ દરમિયાન કાર્યક્રમ રહેવાના છે. બિલકુલ મિત્તલ જે છે જે અમિત શાહનો જે આ રોડ શો જે છે અને ભવ્ય રોડ શો છે અને તેમની કહી શકાય કે 6 અલગ અલગ જે વિધાનસભા જે છે તે અલગ અલગ વિધાનસભામાં આ રોડ શો જે છે તે રૂટ જે અલગ અલગ વિધાનસભામાં રોડ શો જે છે તે નીકળવાનો છે અને અલગ અલગ વિધાનસભાના જે ધારાસભ્યો જે છે તેઓ પણ આ જે છે રોડ શો દરમિયાન જે છે ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક જે છે તેઓ પણ આ રોડ શોમાં જોડાવાના છે. 3 લોકસભા જે છે કે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર ક્લસ્ટર ઇન્ચાર્જ જે છે કેસી પટેલ સહિતના જે અલગ અલગ જે મહાનુભાવો જે છે નેતાઓ જે છે તેઓ આ રોડ શોમાં જોડાવાના છે અમિત શાહની સાથે. આવતીકાલે જ્યારે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે. એટલે
આ આખો આજના દિવસનો રોડ શોનો જે રૂટ છે અલગ અલગ જગ્યાનો 6 જેટલી વિધાનસભા જે છે આ રોડ શોના રૂટમાં કવર થઈ જવાની છે અને એ રોડ શોમાં જે છે અલગ અલગ મહાનુભાવો જે છે તે ઉપસ્થિત રહેશે. બિલકુલ બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક મહાનુભાવો આજના દિવસે ઉપસ્થિત રહી શકે છે. આજે મેગા રોડ શો યોજાવાનો છે. સાણંદથી લઈને આ રોડ શોની સવારથી શરૂઆત થવાની છે, તો સાંજ સુધી અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. રોડ શો યોજાશે. તો વાત હવે વિજય સંકલ્પ રેલીની. મહત્વના સમાચાર. નવસારી ભાજપ ઉમેદવાર પાટીલ આજે ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પાટીલ વિજય સંકલ્પ રેલી યોજશે. નવસારીમાં CR પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાશે, જેમાં આ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી હાજરી આપશે. વિજય સંકલ્પ રેલીમાં 1 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે. સવારે 10 વાગે પાટીલ વિજય સંકલ્પ રેલીનો નવસારી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી પ્રારંભ કરાવશે. જે બાદ આ રેલી સર્કિટ હાઉસ, લુન્સીકુઈ મેદાન, કોટ સંકુલ, જૂના થાણા, વિવેકાનંદ સ્ટેચ્યુ, શિવાની પાર્ક અને બાદમાં કલેક્ટર કચેરીએ સમાપન થશે. જે બાદ પાટીલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે. તો એક તરફ પાટીલની પણ આજે વિજય સંકલ્પ રેલી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે. અને નવસારીમાં CR પાટીલની વિજય સંકલ્પ રેલીમાં અન્ય બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે કે ચૂંટણીનો ધમધમાટ જે શરૂ થયો છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે ફોર્મ ભરતા પહેલા અલગ અલગ રેલી થવાની છે. અલગ અલગ જગ્યાએ પક્ષના નેતાઓ રેલી કરવાના છે. તો નવસારીથી CR પાટીલની આજે રેલી નીકળશે. હવે વાત મહાસંગ્રામની. પહેલા તબક્કામાં ફોર્મ ભરવાના હવે ફક્ત 2 જ દિવસ બાકી છે. આજે ભાજપના 3 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે. ભાજપમાંથી નવસારી બેઠકથી CR પાટીલ, અમરેલી બેઠકથી ભરત સુતરિયા અને દાહોદ બેઠકથી પ્રભાબેન તાવિયાડ ઉમેદવારી પત્ર ભરશે. આજે કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે. તો કોંગ્રેસમાંથી પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરાભાઈ ચોટવા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, વડોદરાથી જશપાલસિંહ પટિયાર, સુરતથી નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના 3, કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે. તો પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે. બીજી તરફ જૂનાગઢમાંથી પણ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે. જૂનાગઢથી હીરાભાઈ ચોટવા ફોર્મ ભરવાના છે. આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી ફોર્મ ભરશે અને વડોદરાથી જશપાલસિંહ પટિયાર, જ્યારે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર આજના દિવસે ભરશે. ત્યારે તો હવે વાત કરીએ બીજેપીની યાદીની કે કઈ કઈ જગ્યાએ આજે ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે આજના દિવસે બીજેપીની યાદીની વાત કરવામાં આવે તો નવસારી બેઠક પર CR પાટીલ ફોર્મ ભરશે, જ્યારે ભરત સુતરિયા ફોર્મ ભરવાના છે. બીજી તરફ દાહોદમાં પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ફોર્મ ભરશે. તો પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા તેમણે નિવાસી સ્થાને કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકાના દર્શન કરી બાઇક રેલીમાં જોડાશે. રોડ શો કરી સભા સ્થળે પહોંચશે અને આ સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહેશે. અને જે બાદ 12:39ના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે. તો પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે. તે પહેલા તેઓએ પોતાના નિવાસસ્થાનેથી કુળદેવીના દર્શન કર્યા અને બાદ તેઓ પ્રસ્થાન કરશે. તો બીજી તરફ શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન પણ તેમાં હાજર રહેશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓએ પરિવાર અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા. રોડ શો યોજી તેઓ પાટણમાં સભાને પણ સંબોધિત કરવાના છે.
શક્તિસિંહ, જગદીશ ઠાકોર, ગેનીબેન આ રોડ શોમાં પણ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેઓ સભા ગજવશે. પરંતુ તે પહેલા ઘરેથી નીકળતા પહેલા તેઓએ પોતાના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા છે. સાથે પરિવારના પણ તેઓએ આશીર્વાદ લીધા છે અને તે બાદ હવે તેઓ ઉમેદવારી નોંધાવશે અને તે દરમિયાન કોંગ્રેસના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે. કુળદેવીના દર્શન કરી તેઓએ દિવસની શરૂઆત કરી છે. આજના દિવસે ચંદનજી ઠાકોર રેલી પણ યોજવાના છે અને જંગી સભાને પણ સંબોધિત કરશે અને તેમાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન હાજર રહેશે. પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે. તે પહેલા તેઓએ કુળદેવીના દર્શન કર્યા છે અને ત્યારબાદ આગળના કાર્યક્રમની હવે તેઓ શરૂઆત કરશે. આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને ત્યારબાદ સભાને પણ તેઓ સંબોધિત કરશે અને ભવ્ય રોડ શો યોજી સભા સંબોધિત કરશે. અને આ સભા દરમિયાન અનેક કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. તે પહેલાં સીધી તેમની સાથે વાત કરી. ચંદનજી, નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. દિવસ દરમિયાન અત્યારથી કઈ રીતે કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમમાં કોણ કોણ આવી રહ્યો છે? કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી. અમારા મોવડી મંડળ અને સમગ્ર ગુજરાતની ટીમ, દિલ્હીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણના જે મહાન સંત કહેવાય પૂજ્ય એ નબદાગીરી બાપુને ત્યાં નબદાજી બાપુના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું. હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું. પૂજ્ય સદારામ બાપાએ જે મને આશીર્વાદ આપ્યા છે, આશીર્વાદ રૂપી પણ મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાંથી નગરદેવી આજે મા કાળી માતા, આજે બહુ પુરાણું મંદિર છે સાહેબ. અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ વખત પણ એમને જ્યારે આ પાટણ ઉપર નાની મોટી આફતો આવી પડે ત્યારે નબદાગીરી બાપુને મા કાળી માતાએ આપણને સમર્થન કર્યું છે. લોકોનો બચાવ પણ કરે. મહાપુરુષના ચરણોમાં અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને હું અનાવાડાના દરવાજેથી મળી પ્રગતિ મેદાન સુધી આ રેલી પ્રથાને હું નીકળવાનો છું અને પ્રગતિ મેદાનમાં જાહેર સભાને સંબોધી અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ આવે છે, મુકુંદ વાસણી સાહેબ આવે છે, જગદીશ ઠાકોર આવે છે, ભાઈ બલદેવજી ઠાકોર આવે છે. અનેક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને આશીર્વાદ માટે આપી રહ્યા છે. એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે હું જંગી બહુમતી જીતીશ. બિલકુલ. તો આ હતા ચંદનજી ઠાકોર. પ્રથમ દેવ દર્શન કરીને ત્યારબાદ બાઇક રેલી યોજશે અને ત્યારબાદ શક્તિ પ્રદર્શન રૂપે સભા યોજશે અને મતદારોના આશીર્વાદ ઝીલશે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.